તો સ્વાધ્યાયના આપણે બાકીના દાખલાઓ જોઈએ. 9.29 એ સ્વાધ્યાય 9.28 એમાં દર્શાવેલ ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? તો 9.28 માં FO 140 ને FE 5 સેન્ટીમીટર હતા. તો ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર એટલે FO + FE થાય એટલે 145 સેન્ટીમીટર થાય. બી જો આ ટેલિસ્કોપના 3 કિલોમીટર દૂર આવેલા 100 મીટર ઊંચાઈના ટાવરને જોવા માટે ઉપયોગ કરવામાં આવે તો ઓબ્જેક્ટિવ લેન્સ વડે રચાતા ટાવરના પ્રતિબિંબની ઊંચાઈ શોધો. હવે પ્રતિબિંબની ઊંચાઈ શોધવા માટે ધારો કે 100 મીટર ઊંચો ટાવર છે અને 3 કિલોમીટર 3000 મીટર દૂર છે. તો tan θ કે θ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે 1/30 રેડિયન છે. હવે પ્રતિબિંબ ઊંચાઈ ધારો કે h છે અને પ્રતિબિંબ અંતર f મુખ્ય કેન્દ્ર પર રચાવાનું કારણ કે ટાવર ખૂબ દૂર છે એટલે h/FO પણ કહેવાય. તેના પરથી h એટલે શું આવશે? FO/30 140 / 30 એટલે 4.7 સેન્ટીમીટર જણાશે. હવે એમાં બીજું શું છે? C છે. જો ટાવરનું અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર અંતરે મેળવવામાં આવે તો પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે? તો પહેલા તેના માટે મોટવણી શોધવી પડે. નજીક બિંદુએ પ્રતિબિંબ મેળવવું છે તો m એટલે 1 + d/fe એટલે 1 + 25/5 5 ને 6 થાય મોટવણી. તો h' એટલે h + m h * m સોરી. તો h હવે 4.7 છે અને મોટવણી 6 છે તો વધુ 6 ગણું મોટું પ્રતિબિંબ મળશે એટલે 28.2 સેન્ટીમીટર થશે. તો ફરી એક વખત θ ચાપ ભાગ્યા ત્રિજ્યા કરીને 1/30 જે h/FO પણ કહેવાય. પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં પ્રતિબિંબ અંતર જે છે તે આપણે લેતા હતા તે FO વસ્તુ ખૂબ દૂર હોવાથી પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર રચાય એટલે FO આવે છે. તેના પરથી h મેળવવામાં આવ્યો તો 4.7 આવ્યો. હવે શું કરવામાં આવે છે? પ્રતિબિંબને નજીક બિંદુએ મેળવવું છે તો નવી મોટવણી કેટલી થશે? 1 + d/fe d 25 છે એટલે 6 ગણી થશે. તો નવી પ્રતિબિંબ ઊંચાઈ h * m થશે. h 4.7 છે ને હવે મોટવણી m 6 છે એટલે 28.2 સેન્ટીમીટર આવશે. ચોપડીમાં ભૂલથી અહીંયા ડોટ મુકાઈ ગયું છે. હવે જોઈએ 9.30 એક કેસેગ્રેનેટ ટેલિસ્કોપ આગળ આકૃતિમાં દર્શાવ્યા થિયરીમાં આવી ગઈ તો દર્શાવ્યા મુજબ બે અરીસાઓ વાપરવામાં આવે છે. ટેલિસ્કોપમાં અરીસાઓ એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે 20 મિલીમીટર અંતરે રાખેલા છે. મોટા અરીસાની વક્રતા ત્રિજ્યા 220 મિલીમીટર છે. નાના અરીસાની 140 મિલીમીટર હોય તો અનંત અંતરે રહેલી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે? કેસેગ્રેને બનાવેલું ટેલિસ્કોપ છે. અહીંયા આકૃતિ દોરવી જરૂર નથી, સમજણ માટે આપણે અહીંયા દોરી દીધી. આ કેસેગ્રેને બનાવેલું ટેલિસ્કોપ છે. આ મુખ્ય અરીસો જે અંતર્ગોળ છે એની કેન્દ્ર લંબાઈ f1 વક્રતા ત્રિજ્યા r1 ભાગ્યા 2 થશે. 220 ભાગ્યા 110 મિલીમીટર છે. સેન્ટીમીટર કરો તો 11 થઈ જશે અને ઋણ આવે. જ્યારે બીજો ગૌણ અરીસો છે બહિર્ગોળ હોય છે. f2 r2/2 140 છે નો r2 ભાગ્યા 2 એટલે 70 મિલીમીટર અથવા 7 સેન્ટીમીટર પ્લસ ગણાશે. હવે સમાંતર કિરણો આવે છે. આને મુખ્ય અરીસાની વાત કરીએ. પહેલો અરીસો સમાંતર કિરણો છે એટલે વસ્તુ અનંત અંતરે છે. u1 ઇન્ફાઇનાઇટ તો પ્રતિબિંબ ક્યાં રચાય? મુખ્ય કેન્દ્ર પર પરાવર્તન પામીને f પર કેન્દ્રિત થશે. v1 જે f1 જ હશે જે 110 મિલીમીટર છે વસ્તુ સાઈડ, બરાબર. તો આટલા અંતરે પ્રતિબિંબ મળે છે. પણ આપણે જાણીએ છીએ કે કિરણો એ ભેગા નથી થવા દેતા, રસ્તામાં બહિર્ગોળ અરીસો મૂકી દઈએ છે. તો બહિર્ગોળ અરીસા માટે આ વસ્તુ થશે. તો એનું વસ્તુ અંતર કેટલું થાય? જો બે અરીસા વચ્ચેનું અંતર 20 મિલીમીટર છે એટલે અહીંથી આટલું ભલે 90 હોય પણ આ 20 છે ને, તો આ બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર કેટલું થશે? u2 તો 100 આ અંતર 110 છે, આ અંતર 110 ને આ 20 છે એટલે આ કેટલું આવશે? 90. તો u2 એટલે 110 - 20 એટલે 90 મિલીમીટર થશે. તો હવે 9 વસ્તુ અંતર મળી ગયું છે. પ્રતિબિંબ અંતર શોધવાનું છે. અરીસા માટેનું સૂત્ર u ને સામે લઈ ગયા. f2 1/70 u2 1/90 લસા લઈએ તો 630 થશે. તો અહીંયા 9 વડે ગુણવું પડશે 7 * 63, અહીંયા 7 વડે ગુણવું પડશે એટલે 2 આવશે અને છેદમાં 630 આવશે. વ્યસ્ત કર દો તો 630 ભાગ્યા 2 કરો એટલે 315 મિલીમીટર 31.5 સેન્ટીમીટર અંતરે અંતિમ પ્રતિબિંબ રચાશે આ બાજુ, બરાબર. તો આ રીતે 9.30 હવે જોઈએ 9.31 ગેલોનોમીટરના ગુચરા કોઇલ સાથે જોડાયેલા સમતલ અરીસાની
ઉપર લંબ રૂપે આપાત થયેલ કિરણ આકૃતિ 9.33 માં દર્શાવેલ તે જ માર્ગે પાછું ફરે છે. જો ગુચડામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે અરીસો 3.5 અંશનું પરાવર્તન અનુભવે છે તો અરીસાથી 1.5 મીટર દૂર આવેલા પડદા ઉપર પરાવર્તિત કિરણ બિંદુનું સ્થાનાંતર કેટલું હશે? કે પહેલા આ રીતનો એક સમતલ અરીસો છે, અહીંયા વસ્તુ મૂકેલું છે, તો આ રીતે કિરણ પરાવર્તન પામીને અહીંયા પડદા પર એનું પ્રતિબિંબ રચે છે અને આ અંતર આપેલું છે 1.5 મીટર. હવે શું થાય છે, ગેલ્વેનોમીટરની કોઇલમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે અને એને કારણે અરીસાનું કોણાવર્તન થાય છે. કેટલું? થીટા જેટલું કોણાવર્તન થાય છે. તો જો અરીસો થીટા જેટલો ખસી જાય, પહેલા મિરર એમ અહીંયા હતું, હવે અહીંયા આવી ગયો એમ ડેશ. તો પહેલા કિરણ બેઠું આ રીતે આવતું હતું, આપાત કોણ 0 અને પરાવર્તન કોણ 0. પણ હવે એ વિદ્યુત પ્રવાહને કારણે અરીસો થીટા જેટલો કોણાવર્તન અનુભવે એટલે આપાત કિરણનો થીટા થશે, પરાવર્તિત કિરણનો થીટા થશે, એટલે ટોટલ 2 થીટા થશે. એટલે પરાવર્તિત કિરણનું વિચલન 2 થીટા થશે. થીટા અહીંયા 3.5 અંશ આપેલો છે એટલે 2 થીટા 7 અંશ થશે. તો POQ ખૂણો છે 2 થીટા 7 અંશ થશે. હવે પહેલા પ્રતિબિંબ અહીંયા મળતું હતું, હવે પડદા પર અહીંયા મળે છે, તો કેટલું સ્થાનાંતર થયું? D. તો tan 2 થીટા સામેની બાજુના છેદમાં પાછળની બાજુ એટલે d ના છેદમાં 1.5. d શોધવાનું છે, 1.5 tan 2 થીટા એટલે tan 7 સાથે ગુણાઈ ગયું. tan 7 અંશ 7 અંશ ને 0 મિનિટ એટલે 0.1228 આવે છે. એના ગુણ્યા 1.5 કરો એટલે 0.1842 મીટર એટલે 18.42 સેન્ટીમીટરે પ્રતિબિંબનું સ્થાનાંતર થશે એમ આપણે કહી શકીએ છીએ. હવે છેલ્લો છે 9.32 જે 4 ગુણ ને અનુરૂપ છે ને આ પ્રેક્ટિકલ પણ છે. બરાબર, કદાચ કોરોનાને કારણે પ્રેક્ટિકલ બધા શક્ય બને કે ન બને, પણ આ દાખલામાં એમાં ગણતરી વાળો છે, અહીંયા તમે સમજી શકો છો. આકૃતિ 9.34 માં એક બહિર્ગોળ લેન્સ છે કે જેની બંને બાજુની વક્રતા ત્રિજ્યાઓ સમાન છે, વક્રી બનાગ 1.5 છે. તેના પ્રવાહીના સંપર્કમાં સમતલ અરીસા પર મૂકેલો છે. એક નાની સોયને મુખ્ય અક્ષ પર રહે રીતે એનું ઉલટું પ્રતિબિંબ સોયના સ્થાને જ દેખાય ત્યાં સુધી ખસેડવામાં આવે છે. પિનનું લેન્સથી અંતર 45 સેન્ટીમીટર છે. પ્રવાહીને દૂર કરીને પ્રયોગનું પુનરાવર્તન કરતા અંતર 30 સેન્ટીમીટર મળે તો પ્રવાહીનો વક્રી બનાગ શોધો. જો આ એક સમતલ અરીસો છે, એના ઉપર પ્રવાહી રેડવાનું છે, કારણ કે પાણી છે એવું નક્કી નથી થતું, જો કે વક્રી બનાગ પાણીનો જ આવે છે અને પ્રેક્ટિકલમાં પાણી હોય છે, પણ અત્યારે પ્રવાહી રેડવામાં આવે એના ઉપર એક બહિર્ગોળ લેન્સ મૂકેલો છે. હવે આ પ્રેક્ટિકલ જ કરવાનું હોય છે. ટેબલ ઉપર સમતલ અરીસો, એના ઉપર થોડું પાણી રેડવાનું, બહિર્ગોળ લેન્સ મૂકવાનો, કે સ્ટેન્ડ ઉપર પિન હોય છે, પિનને ઉપર નીચે ખસેડવાનું. તો આ જે પિન છે ને ઉપર નીચે એવી રીતે ખસેડવાનું કે એનું પ્રતિબિંબ ત્યાં જ રચાઈ જાય, બંને વચ્ચે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થાય. તો એ અંતર કેટલું મળે છે? 45 સેન્ટીમીટર મળે છે. જો વસ્તુ અહીંયા મૂકેલી હોય ને એનું પ્રતિબિંબ ત્યાં જ રચાય છે. સમતલ અરીસા માટે એ વસ્તુ શક્ય છે કે સમતલ અરીસા પર જેટલા અંતરે વસ્તુ મૂકો એટલા જ અંતરે પ્રતિબિંબ મળે, પણ વચમાં બહિર્ગોળ લેન્સ છે. તો આ જે અંતર છે એ બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર લંબાઈ જેટલું જ અંતર હોવું જોઈએ. આ બિંદુ બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર જ હોવું જોઈએ. એટલે એ જે કેન્દ્ર લંબાઈ આપેલી છે 45 છે, પણ આ બધાની મળીને સંયુક્ત કેન્દ્ર લંબાઈ 45 છે. હવે અહીંથી પાણી હટાવી દેવાનું છે અને સમતલ અરીસા પર એકલો બહિર્ગોળ લેન્સ મૂકવાનો છે અને ફરી પિનને ઉપર નીચે ખસેડવાની છે. તો હવે જે આવે છે ને 30 સેન્ટીમીટર આવે, એટલે એકલો બહિર્ગોળ લેન્સ હોય તો કેન્દ્ર લંબાઈ 30 છે અને વચ્ચે પાણી હોય. જો વચ્ચે પાણી હોવાથી શું થશે કે આ જે ભાગ છે આ રીતે પાણી છે, આ રીતે, અને પછી અહીંયા સમતલ અરીસો એટલે અંતર્ગોળ લેન્સ બની ગયો. સમતલ અંતર્ગોળ લેન્સ, એક સપાટી અંતર્ગોળ છે અને બીજી સમતલ છે. પ્રવાહીના દ્રવ્યનો બનેલો એક સમતલ અંતર્ગોળ લેન્સ છે. તો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સના સંયોજનની કેન્દ્ર લંબાઈ 45 છે. એકલો બહિર્ગોળ લેન્સ હોય તો 30 છે. તો એકલા અંતર્ગોળ લેન્સની કેટલી હશે? 1/f બરાબર 1/f1 + 1/f2. f2 શોધવાનું, f1 સામે ગયું, 1/45 - 1/30, 90 લસા થશે એટલે અહીંયા 2 વડે ગુણવું પડે, અહીંયા 3 વડે ગુણવું પડે, છેદમાં 90. એટલે f2 - 90 જો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ગુણ આવે. હવે બહિર્ગોળ લેન્સ જે છે એની બંને બાજુની વક્રતા ત્રિજ્યા સરખી છે, એટલે r1 પણ r છે અને r2 પણ r છે. સંજ્ઞા પદ્ધતિ અનુસાર r2 - r થાય આપણે જાણીએ છીએ. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 1/f1. બહિર્ગોળ લેન્સ કાચનો બનેલો છે, એનો વક્રી બનાગ η 1.5 છે, ઓછા 1/r1 એટલે r, -1/r2 એટલે -r એટલે પ્લસ થઈ જાય.
તો 2/r થઈ જશે. 1.5 ઓછા 1 એટલે 0.5. 0.5 ગુણ્યા 2 કરો એટલે 1 થઈ જાય. અડધો ગુણ્યા બમણો એટલે આખો. તો 1/30 1/8 એટલે r 30 સેન્ટીમીટર. એટલે આ જે વક્ર સપાટી છે ને એની વક્રતા ત્રિજ્યા 30 છે. એનો આખું સર્કલ બનાવો તો એનું કેન્દ્ર 30 સેન્ટીમીટર અંતરે હશે. હવે સમતલ અંતર્ગોળ લેન્સની વાત કરવાની. આ જે બન્યું ને સમતલ પાણીનો પ્રવાહીનો સમતલ અંતર્ગોળ લેન્સ, એમાં r1 ધારો કે r છે અને r2 ઇન્ફાઇનાઇટ છે. એક સપાટી સમતલ છે અને એક વક્ર છે. તો વક્ર એની વક્રતા તો બીજા મળે, સમતલની તો અનંત જ આવે ને. એટલે r1 r છે અને r2 ઇન્ફાઇનાઇટ છે. એની કેન્દ્ર લંબાઈ 1/f2 આપણે શોધવાની છે. તો 1/f2 બરાબર, હવે અહીંયા ઈટા છે કાચનો પ્રવાહીનો, ઈટા l - 1 1/r1 - 1/r2 1/f2 તો આપણે મળી ગઈ છે 90. ઈટા l શોધવાનું -1. હવે જેટલી વક્રતા આની છે એટલી જ વક્રતા આ પ્રવાહી જે બને છે એની પણ થશે. એટલે r1 - 30 r2 ઇન્ફાઇનાઇટ 1/0 થઈ જાય. ચલો અહીંયા 1/30 અહીંયા 1/90 એટલે બે ઉડાડ દો તો 1/3 વધે. અને સામે ઈટા l - 1 સામે અહીંયા પ્લસ થયા. 1 + 1/3 એટલે કે 4/3 એટલે 1.33. તો આ જે પ્રવાહી છે એનો વક્રી બનાવે 1.33 એટલે કે પ્રવાહી પાણી હશે. તો ધ્યાનથી જો સમતલ અરીસો આખો પ્રેક્ટિકલ જ સમજી લો, એમાં આવું જ કરવાનું હોય છે. ફરક એટલો કે આ બે તમારે લાવવાનું હોય ને અહીંયા ડાયરેક્ટ આપેલું છે, બાકી ગણતરી આવવાની છે. ટેબલ પર સમતલ અરીસો, એના ઉપર પાણી રેડવાનું થોડું, ટેબલ આખું પલળી જાય એટલું બધું નહીં. ઉપર બહિર્ગોળ લેન્સ મૂકવાનો, પછી પિનને ઉપર નીચે ખસે એવી રીતે ખસેડવાનું કે એનું પ્રતિબિંબ એના સ્થાને જ જાય. આવું તો જ શક્ય બને જો એ સંયોજનનું મુખ્ય કેન્દ્ર જેટલા અંતરે હોય તો જ. એટલે સંયોજનની કેન્દ્ર લંબાઈ 45 મળે છે. પછી પાણી કાઢી નાખવાનું, લૂસી નાખો, સમતલ અરીસો ખાલી બહિર્ગોળ લેન્સ મૂકવાનો, પછી કરો તો 30 સેન્ટીમીટર મળે. એટલે એકલા બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 30 છે ને બહિર્ગોળ લેન્સને પાણીની મદદથી જે અંતર્ગોળ લેન્સ બને એના સંયોજનની 45 છે. તો અંતર્ગોળ લેન્સની કેટલી? તો સંયોજનની કેન્દ્ર લંબાઈનું સૂત્ર જાણીએ છીએ, f2 મેળવવા -90 આવ્યા. દેખીતી વસ્તુ જેટલી આની વક્રતા છે એટલી જ આ પાણીની વક્રતા પણ થવાની છે. હવે બહિર્ગોળ લેન્સ માટે r1 + r અને r2 - r છે. કેન્દ્ર લંબાઈ એની 30 છે, વક્રી બનાવી 1.5 કાચ છે. તો એની મદદથી r30 મળ્યો. એટલે અંતર્ગોળનો પણ એક r30 થશે અને બીજી સપાટી તો સમતલ છે એટલે એનો r ઇન્ફાઇનાઇટ થશે. એની કેન્દ્ર લંબાઈ મળી ગઈ, એનો વક્રી બનાવ શોધવાનો છે. 1/0 થાય, 1/30 1/90 એટલે 1/3 અહીંયા બાકી રહેશે, અહીંયા 3 બાકી રહેશે. 1 સામે અહીંયા પ્લસ થઈ ગયા, 4/3 એટલે 1.33. આજે પ્રવાહી છે એનો વક્રી બનાવી 1.33 એટલે પ્રવાહી પાણી હશે. બરાબર, એમ આપણે કહી શકીએ છીએ. તો આ ચેપ્ટરનો અંતિમ દાખલો હતો જે સમાપ્ત થયો. એટલે 9મું ચેપ્ટર અહીંયા સમાપ્ત થયું. હવે 10મું તરંગ પ્રકાશશાસ્ત્ર શરૂ થશે, જે ખરેખર પ્રકાશનું એક સ્વરૂપ છે, તરંગ સ્વરૂપ. અને બીજું સ્વરૂપ પ્રકાશનું કોણ આવે છે એના પછીના 11મા ચેપ્ટરની અંદર આવશે, વિકિરણ અને દ્રવ્યનો ભેદ સ્વભાવ. કિરણ સ્વરૂપ તો પ્રકાશનું આવતું જ નથી, પણ તરંગ લંબાઈ નાની હોવાથી કિરણ સ્વરૂપ લે છે, આપણે શરૂઆતમાં વાત કરી તે મુજબ. તો આ ચેપ્ટરનો સ્વાધ્યાય 11-12 ભૌતિક વિજ્ઞાનની અંદર સૌથી મોટું, અને બધા દાખલાઓ ઘણા મોટા અને અટપટા પણ છે, જોઈ શકે.